વડોદરાના ભૂંખી કાંસની સફાઈ કામગીરીની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે મેયર ગીતાબેન મકવાણા સ્થાયી ચેરમેન સહિત તમામ 5 હોદ્દેદારો અને અધિકારીઓ સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું હતું। નિરીક્ષણ દરમિયાન ભૂંખી કાંસમાં અનેક સ્થળોએ કચરો, ડેબ્રિજ તેમજ જાળી ઝંખરા જોવા મળ્યા હતા। કાંસમાં યોગ્ય રીતે સફાઈ ન થઈ હોવાનું સામે આવતા મેયર ગીતાબેન મકવાણાએ કામગીરી પ્રત્યે અસંતોષ વ્યક્ત કર્યો હતો। મેયરે અધિકારીઓને મેન્યુઅલ કામગીરી પર નિર્ભર રહેવાના બદલે વધુ અસરકારક રીતે મશીનરીનો ઉપયોગ કરીને સફાઈ કામગીરી ઝડપી પૂર્ણ કરવાની સૂચના આપી હતી। સ્થાયી ચેરમેને જણાવ્યું હતું કે સ્થાનિક લોકોના સૂચનો અને રજૂઆતોના આધારે જ ભૂંખી કાંસની મુલાકાત લેવામાં આવી હતી। આગામી દિવસોમાં કાંસની સફાઈ વધુ અસરકારક બને તે માટે જરૂરી પગલાં ભરવામાં આવશે। ભૂંખી કાંસની સફાઈને લઈને હવે તંત્ર વધુ સક્રિય બન્યું હોવાનું જોવા મળી રહ્યું છે। અત્યારે મેં વોર્ડ નંબર 1 આગળ ઊભા છે ને જે ભૂંખી કાંસ છે એનું એક સફાઈ થઈ રહી છે સ્મશાનની બાજુમાં। તો વરસાદના જે લીધે વિસ્તારમાં સમસ્યા થઈ છે તો એ સમસ્યા વારંવાર ના થાય એના તકેદારી રાખીને અત્યારે સફાઈનું કામકાજ ચાલુ છે। અને મારે વડોદરાવાસીને એક અપીલ કરવી છે તમારા મીડિયાના મારફતથી કે જે આ કાંસની ફરતે તમે જે કચરો જુઓ છો તો એ કચરો બને તે સુધી તમે ના નાખશો, કેમ કે કચરો તમે કહો છો કે પાણી ભરાય છે, ક્લીન નથી થતું, સફાઈ નથી થતી, પણ આપણે પણ થોડો વિસ્તારવાસીઓને બી સાથ આપવાની ખરેખર જરૂર છે। કેમ કે અત્યારે તમે જો પ્લાસ્ટિક બોટલ ને બધું જ અંદર છેમથી નીકળે છે અને તમે કિનારી પણ જુઓ કે કચરો કેટલું બધું ઠલવી ગયા છે। હવે કોણ ઠલવે છે શું છે આઈડિયા તો નથી, પણ વિસ્તારના લોકો નગરજનો પણ થોડો સાથ સહકાર આપે તો વધારે સરળ રહેશે। અત્યારે જે રીતે કામગીરી ચાલી રહી છે લાગે છે કે આ કામગીરી અસર કરશે 4 મજૂરો નીચે ઉતારીને? ના, અમે વાત કરી છે, અમે અધિકારીઓ જોઈ વાત જ કરતા હતા અને થોડું વાતમાં એ થયું અમે JCBની વાત કરતા, કેમ કે મને ખબર છે મજૂરો આટલું નહીં પહોંચી વળે અને નહીં થાય અને કરીને કેટલું પડશે, તો એના માટે જેટલું ઝડપથી કામ થાય એ માટે કરી અમે ડિસ્કસ અધિકારી જોડે કરીએ છીએ। આ વિસ્તારમાં પાણી ભરવાની પણ સમસ્યા છે, એનો નિકાલ આવશે? એના પાણી ના ભરે એના માટે જ અત્યારે સફાઈનું કામકાજ ચાલી રહ્યું છે। રિપોર્ટ પર વસાવા, સંબંધ ભારત ન્યૂઝ, વડોદરા।